નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. મિત્રો, સાચી શ્રદ્ધાથી કોમેન્ટમાં રાધે રાધે તો લખવું જ પડશે, એટલે અમને નવી વાત લાવવામાં આનંદ મળે. તો ચાલો જાણીએ આજની વાત. મમ્મી, તને નથી લાગતું આપણે ખોટું કરી રહ્યા છીએ? આ એક જાતનો દગો છે, વિશ્વાસઘાત છે. સોનલે પોતાની મમ્મીને સવાલ કર્યો. જો બેટા, તને ખબર છે ને, આના પહેલા આપણે સાચી વાત કરેલી એનું પરિણામ શું આવ્યું હતું? એ તો તને પ્રેમ કરતો હતો તો પણ પાછળ હટી ગયો ને. જયાબેને આક્રોશ વ્યક્ત કર્યો. પણ મમ્મી, દુનિયામાં બધા સરખા નથી હોતા. બેટા, આ વાત જ એવી છે કે કોઈ વિરલા ને જ ગળે ઉતરે અને આપણે પણ એની ઘણી બાબતો સાથે કોમ્પ્રોમાઇઝ કરીએ જ છીએ ને. જયાબેને જવાબ આપ્યો. મમ્મી, લગ્ન પછી એમને ખબર પડી જશે કે આપણે આટલી મોટી વાત એમનાથી છુપાવી છે તો શું થશે? સોનલે પોતાનો ડર વ્યક્ત કર્યો. સોનલ, તારો ડર ખોટો છે. એમને કહેશે કોણ? હું તારા પપ્પા કે પછી તું? આપણે તો નહીં જ કહીએ, અને લગ્ન થઈ ગયા હશે પછી કોઈ પણ પગલું ભરતા એ લોકો પણ વિચાર કરશે, અને પરિમલને મનાવવા પછી તારા હાથમાં હશે. તું બાળક દત્તક લેવા માટે પણ એને સમજાવી શકશે. જો બેટા, મને અને તારા પપ્પાને તારી ઘણી ફિકર છે. તારી ઉંમર 29 વર્ષ તો થઈ ગઈ. અમારી હયાતીમાં તારું ઘર બંધાઈ જાય તો અમે સુખેથી મરી શકીએ. તારાથી નાના તારા ભાઈના પણ લગ્ન થઈ ગયા. ભાઈ ભાભીના સહારે તું જિંદગી કેમ વિતાવશે? આંખમાં આંસુ સાથે જયાબેન બોલ્યા. પણ મમ્મી, એ લોકો સારા માણસો છે. મને લાગે છે એ લોકો સમજી શકશે. આપણે બધું જણાવી દઈએ. સોનલનું મન માનતું નહોતું. ના, કોઈને કંઈ પણ નથી કહેવાનું. આના પહેલા શું થયું હતું ભૂલી ગઈ? જયાબેન ગુસ્સે થઈ ગયા. સોનલ, એ કેમ ભૂલી ગઈ શકે? ફરીવાર એ બધું ફિલ્મની પટ્ટીના જેમ સોનલની આંખ સામેથી પસાર થવા લાગ્યું. સોનલ અને અમન એક જ કોલેજમાં હતા. શરૂઆતમાં બંને એકબીજાને જોઈને સ્માઇલ આપતા આસ્તે આસ્તે દોસ્તી થઈ, અને દોસ્તી ક્યારે પ્રેમમાં પરિવર્તિત થઈ એ બંનેને પણ ખબર ના પડી. બંનેની જ્ઞાતિ એક જ હતી. અમન એના મા બાપનો એકનો એક દીકરો હતો. ધમધોકાર ચાલતી હાર્ડવેરની દુકાન હતી. સમાજમાં નામ હતું. એવી જ રીતે સોનલ પણ ખૂબ સુંદર, ઠાવકી અને સમજદાર હતી. એક નાનો ભાઈ હતો. ખાધે પીધે ખૂબ સુખી હતા. આમ બધી રીતે બધું યોગ્ય હતું, એટલે કોઈ વાંધો ન આવ્યો, અને બંનેની સગાઈ થઈ ગઈ. બંને ખૂબ ખુશ હતા. અચાનક એક દિવસ સોનલની તબિયત બગડી ગઈ. ગાયનેકોલોજિસ્ટની અપોઇન્ટમેન્ટ લેવામાં આવી. જાત જાતના ટેસ્ટ કરાવવામાં આવ્યા. રિપોર્ટ લઈને મા દીકરી ડોક્ટર પાસે ગયા. રિપોર્ટ જોઈને ડોક્ટર ઉષાબેન શાહે કહ્યું, હું દવા લખી આપું છું. દવા લેવાથી તમારી તકલીફ ઓછી થશે. પણ ડોક્ટર ઉષા કહેતા અચકાઈ રહ્યા હતા. જયાબેને પૂછ્યું, ડોક્ટર, કંઈ ફિકર કરવા જેવું તો નથી ને? જો બહેન, આપણે ટેસ્ટ કરાવ્યા એના રિપોર્ટમાં એક વાત અનાયાસે સામે આવી છે.
તમને જણાવવાની મારી ફરજ છે. સોનલ, માં નહીં બની શકે. 1-2% ચાન્સ છે, એ પણ કોઈ ચમત્કાર થાય તો. સાંભળીને માં દીકરી પર આપ તૂટી પડ્યું. ડોક્ટર, કોઈ ઈલાજ તો હશે ને? જયાબેને આટલું જ પૂછ્યું. ના બેન, હું તમને ખોટી આશ નહીં આપું. ભારે હૈયે બંને માં દીકરી ઘેર આવ્યા. પોતાના સંતોષ માટે બીજા 2 ડોક્ટરોનો ઓપિનિયન લીધો, પણ બધાનો એ જ જવાબ હતો, માં, હવે શું કરવું? અમને આ વાત જણાવવી જોઈએ. જો બેટા, તારી વાત સાચી છે, પણ આ વાત જાણ્યા પછી અમન તારા સાથે લગ્ન કરશે? માં, મને વિશ્વાસ છે અમન મારો સાથ નહીં છોડે. હું એને જરૂર જણાવીશ. સોનલે નિર્ણય જાહેર કર્યો. સોનલ અમનને મળી. એના દિલમાં ડર અને વિશ્વાસ બંને હતા. એણે અચકતા અમનને બધી વાત કરી. સાંભળીને અમન પણ સ્તંભબંધ થઈ ગયો. થોડી વાર વિચાર કરીને બોલ્યો, સોનલ, હું તને ચાહું છું, તારા સાથ નહીં છોડું. સાંભળીને સોનલ ગદગદ થઈ ગઈ. આભારવશ અને આંસુ ભરી આંખોથી અમનને તાકી રહી. આ વાતને થોડા દિવસ વીત્યા. અમન એના મા બાપનો એકનો એક દીકરો હતો. એમને અમનને જલ્દી પરણાવવો હતો. આજે પણ અમન રાતે ઘેર આવ્યો કે જમ્યા પછી સુધાબેને કહ્યું, અમન, અમે વેવાઈને મળીને તમારા લગ્નની વાત કરવાના છીએ. જલ્દી તારા લગ્ન થઈ જાય અને જલ્દી અમે દાદા દાદી બની જઈએ. મને તો તારા બાળકને જોવાની ખૂબ ઉતાવળ છે. સુધાબેને ઘણીવાર આ વાત કરતા અને અમન કોઈને કોઈ જવાબ વાળતો કે પછી મજાકમાં વાત ઉડાડી દેતો. પણ આજે એ એકદમ ચૂપ થઈ ગયો. પછી કંઈક વિચારીને અચાનક બોલ્યો, મમ્મી, લગ્ન પછી મને બાળક જ ના થાય તો? એ શું બોલ્યો બેટા? બીજી વાર આવું વિચારજે પણ નહીં. મને તો વારસદારની ખૂબ મોટી આશ છે. એમ માન કે એટલે જ હું જીવું છું. તો પણ મમ્મી, બોલને, તું શું કરે? અમને તંત ના છોડ્યો એ જાણવા માંગતો હતો કે મમ્મીનું રિએક્શન શું હોઈ શકે. આખરે એ બોલ્યા, બેટા, બાળક થવું ન થવું એ ઈશ્વરના હાથમાં છે, પણ હું તમારી ડાક્ટરી તપાસ જરૂર કરાવું. જો તું નોર્મલ હોય અને વહુને સમસ્યા હોય તો તારા બીજા લગ્ન જરૂર કરાવું. મમ્મીના વિચાર વિશે જાણીને અમર ચોંકી ગયો. એને વિશ્વાસ નહોતો આવતો કે એના મમ્મી આવું વિચારી શકે. જો આવું થાય તો લગ્ન પછી સોનલનું શું? પોતાના મમ્મીના જીદે સ્વભાવથી તે વાફેક હતો. એણે નિર્ણય કરી લીધો. અમને ફોન કરીને સોનલને મળવા બોલાવી. એ લોકો હંમેશા મળતા એ રેસ્ટોરન્ટમાં મળ્યા. અમને સોનલને એના મમ્મીના વિચાર વિશે બધી વાત કરીને પૂછ્યું, સોનલ, હવે તું જ કહે, હું શું કરું? અમન, તારા આ સવાલ પરથી જ હું થોડું નહીં ઘણું સમજી ચૂકી છું, પણ તારા મોંથી સાંભળવા માંગુ છું. તું શું ઈચ્છે છે? એકદમ સપાટ હાવભાવ હતા સોનલના. સોનલ, મને માફ કરજે. આપણે છૂટા પડી જઈએ. હજુ આપણી સગાઈ થઈ છે. લગ્ન પછી કોઈ બબાલ થશે તો વધારે મુશ્કેલ થશે. સોનલ કંઈ જ બોલ્યા વગર ભારે હૈયે ઘેરે ચાલી ગઈ. મમ્મી પપ્પાને વાત કરી. એ લોકો પણ સાંભળીને ખૂબ દુઃખી થયા અને આમ સોનલની સગાઈ તૂટી ગઈ. આ કડવો ભૂતકાળ યાદ આવતા સોનલની આંખ
ભરાઈ આવી. આવા સારા ઘર અને સારા છોકરા સાથેની સગાઈ તૂટવાથી સમાજને તો સોનલ તરફ આંગળી ચીંધવાનો મોકો મળી ગયો. ત્યાર પછી જયાબેને ખૂબ કોશિશ કરી, ઘણા છોકરાઓ જોયા, પણ મેળ પડતો જ નહોતો. આમ ને આમ સોનલની ઉંમર 29 વર્ષની થઈ ગઈ. થોડા દિવસ પહેલા સોનલના માસી એક છોકરાની વાત લાવ્યા. મધ્ય વર્ગના ખાનદાન માણસો હતા. મા બાપ અને 2 ભાઈઓ હતા. પરિમલ નાનો ભાઈ હતો. દેખાવમાં સાધારણ પણ સ્માર્ટ અને સારી જોબ હતી. મોટા ભાઈના લગ્ન થઈ ગયા હતા. તેમને ત્યાં 2 બાળકો હતા. સંયુક્ત કુટુંબ હતું ને ઘર સ્વગળવાળું પણ નાનું હતું. આ કારણે પરિમલને પણ હજુ સુધી છોકરી મળી નહોતી. આજકાલની છોકરીઓના સપના મોટા મોટા હોય છે. એમ કરતા પરિમલ પણ 33 વર્ષનો થઈ ગયેલો. સોનલની તો લગ્નની કરવાની ઈચ્છા જ નહોતી, પણ મા બાપના દબાણને વશે યંત્રવંત છોકરાઓ જોતી હતી. પરિમલ અને તેના પરિવારને સોનલ ગમી હતી. જયાબેન અને સોનલના પપ્પા જનકભાઈનું કહેવું હતું કે એ લોકોની હા આવી છે તો હવે વધારે વિચાર કરવાનો મતલબ નથી. આના લીધે જ સોનલની એની મમ્મી સાથે દલીલ ચાલુ હતી. સોનલ એની મમ્મીને સમજાવતી હતી કે મારી ખામી વિશે પરિમલને જણાવી દઈએ. જ્યારે એક ખરાબ અનુભવ થયો હોવાથી જયાબેને આ વાતમાં સહમત નહોતા. એ સમજતા હતા પોતે ખોટું કરી રહ્યા છે, પણ દીકરીની ફિકર અને સમાજમાં થતી વાતોથી એ તંગ આવી ગયેલા. હવે એમણે સોનલને ધમકી પણ આપી કે તું જો પરિમલને આ બાબત કંઈ પણ કહેશે અને એ લોકોની ના આવી તો હું મારો જાન આપી દઈશ. અંતે મા બાપની જીદ આગળ સોનલનું કંઈ ના ચાલ્યું અને પરિમલ સાથે એના લગ્ન થઈ ગયા. સોનલ હંમેશા અપરાધ ભાવ અનુભવતી, સતત એમ વિચારતી કે પરિમલને અને એના પરિવાર સાથે તેઓએ દગો કર્યો છે, વિશ્વાસઘાત કર્યો છે. આમ કરતા લગ્નને 1 વર્ષ થઈ ગયું. સોનલે એના સાસુ તથા જેઠાણીની વાત પરથી લાગતું કે એમને પરિમલના બાળકને જોવાની ઈચ્છા છે. ઘણીવાર વાત વાતમાં પરિમલ પણ બાળક માટેની ઈચ્છા વ્યક્ત કરતો. પરિમલને બાળકો ખૂબ ગમતા. એ વખતે સોનલ ખૂબ શોભ અનુભવતી અને એકાંતમાં રડી લેતી. હવે પરિમલ ઘણીવાર ડોક્ટર પાસે જવાની ઈચ્છા વ્યક્ત કરતો. ત્યારે સોનલ શું ઉતાવળ છે, હજુ 1 વર્ષ તો થયું છે, આપણે રાહ જોઈએ. ડોક્ટર જાત જાતના ટેસ્ટ કરાવશે એમ બધું સમજાવીને વાત ટાળી દેતો. પણ એ સમજતી હતી એક દિવસ ડોક્ટર પાસે તો જવું જ પડશે અને સચ્ચાઈ બહાર આવશે જ. પણ એને ધરપત હતી કે પરિમલ અને એનો પરિવાર એમ જ સમજશે કે આવું થઈ શકે છે અને મમ્મીએ કહ્યું છે એમ હું એમ જ જાહેર કરીશ, જાણે હું કંઈ જાણતી જ નથી. એમ નહોતું કે એના માટે આ સહેલું હતું. એને દિલમાં ઘણું દર્દ થતું કે પોતાના લીધે પરિમલને પણ બાપ બનવાનું સુખ નહીં મળે. ક્યારેક ડર પણ લાગતો કે પરિમલ આ જાણશે પછી શું કરશે, મને છોડી દેશે તો નહીં ને. કેમ કે પરિમલ તથા એના ઘરના બધા જ સોનલને પ્યાર કરતા, એનું ઘણું ધ્યાન પણ રાખતા હતા. સોનલ પણ પરિમલને પ્રેમ કરવા લાગી હતી. પરિમલનો સરળ અને સાલસ સ્વભાવ એને ખૂબ ગમતો. ઘણીવાર એને થતું પરિમલને બધું જણાવી દે, પણ મમ્મીની વાત યાદ આવતી અને એ ડરી જતી. એ પોતે પણ હવે પરિમલને ખોવા નહોતી માંગતી. એક દિવસ ઓફિસના કામસર પરિમલને બહાર ગામ જવાનું થયું.
ટ્રેનમાં પોતાની સીટ પર પરિમલ બેઠો કે બાજુની સીટ પર ડોક્ટર ઉષા આવીને બેઠા. અરે પરિમલ, તમે કેમ છો? પરિમલ, ફાઇન. ડોક્ટર, તમે કેમ છો? ઉષા, ગુડ. ઘણા સમયથી પછી મળ્યા. કેમ છે તમારા ભાભી અને બાળકો? પરિમલ, ખૂબ મજામાં. ડોક્ટર, તમારી મહેરબાની. ઉષા, અરે એમ ના કહો, મહેરબાની ઈશ્વરની. પછી તો બંને વચ્ચે ખૂબ વાતો થઈ. પરિમલના ભાભીના બંને બાળકો ડોક્ટર ઉષાના હસ્તક થયેલા. બીજા બાળક વખતે તો ભાભીની હાલત ખૂબ ગંભીર હતી, પણ ડોક્ટર ઉષાની હોશિયારી અને સમય સૂચકતાના લીધે મા અને બાળક બંનેનો જીવ બચી ગયો. ભાભીને ઘણા દિવસ હોસ્પિટલમાં રહેવું પડેલું. ત્યારથી પરિમલના પરિવારમાં ઉષા ડોક્ટરનું ઘણું માન હતું અને ઘણા સારા સંબંધ બંધાઈ ગયેલા. અચાનક ડોક્ટર ઉષાએ પૂછ્યું, પરિમલ, તમે લગ્ન કર્યા કે નહીં? હા ડોક્ટર, 1 વર્ષ થયું. એની ગુડ ન્યૂઝ? ડોક્ટર ઉષાએ પૂછ્યું. પરિમલ, અરે ના ડોક્ટર, એવું હશે તો પહેલા તમારા પાસે જ આવીશ. ડોક્ટર, શું નામ છે વાઇફનું? પરિમલ. સોનલ. અને પરિમલે વોલેટમાં રહેલો સોનલનો ફોટો ડોક્ટર ઉષાને બતાવ્યો. ફોટો જોઈને ડોક્ટર ઉષા ચોંકી ગયા. પરિમલે એ નોંધ્યું. એને નવાઈ લાગી. તરત પૂછ્યું, શું થયું? ડોક્ટર, તમે સોનલને ઓળખો છો? ડોક્ટર, હા. પરિમલ, તમે ખૂબ ઉમદા વ્યક્તિ છો. હું માનું છું સોનલ વિશે જાણીને જ લગ્ન કર્યા હશે ને? સોનલે તમને જણાવ્યું જ હશે ને? પરિમલ, કેમ? ડોક્ટર, સોનલ વિશે એવી શું ખાસ વાત છે? ડોક્ટર ઉષા સમજી ગયા કે પરિમલ કંઈ જાણતો નથી. હવે ડોક્ટરને પસ્તાવો થયો કે મારા મોંમાંથી અચાનક કેમ આ વાત નીકળી ગઈ. એ સમજી ગયા કે પરિમલ હવે જાણીને છૂટકો કરશે. પરિમલ, એ જ ડોક્ટર, મારાથી મારા પેશન્ટની વાત બીજા કોઈને ના કહેવાય, પણ હવે વાત નીકળી છે તો લાગે છે તમને કહેવું જ પડશે. પરિમલ, પ્રોમિસ આપો કે વાત જાણ્યા પછી તમારા લગ્ન જીવન પર કોઈ અસર નહીં થાય, કે સોનલ સાથેનો તમારો વ્યવહાર પણ નહીં બદલાય. ઓકે ડોક્ટર, પ્લીઝ જલ્દી કહો. ઉચ્ચાસ સાથે પરિમલ બોલ્યો. અને ડોક્ટર ઉષાએ સોનલની સમસ્યા વિશે વાત કરી. જાણીને પરિમલના પગ નીચેથી જાણે ધરતી ખસી ગઈ. એ શૂન્યમાં તાકી રહ્યો. છેતરાઈ જવાનો અહેસાસ એને ખૂબ દુઃખી કરી ગયો. પરિમલ, ઉષાના અવાજથી એ ઝબકીને ભાનમાં આવ્યો. એની હાલત જોઈ એને સમજાવતા ડોક્ટર ઉષાએ કહ્યું, પરિમલ, ફક્ત સોનલને દોષી ના સમજશો. બની શકે એના પર પ્રેશર હોય. સોનલ સાથે વાત કરીને સમસ્યાનો હલ શોધજો. અમારા પાસે આવી જાત જાતની સમસ્યાઓના કેસ આવે છે. જરૂર લાગે તો મને મળજો. મારાથી બનતી મદદ કરીશ. પરિમલ યંત્રવંત સાંભળતો રહ્યો. જેમ તેમ મુસાફરી પૂરી કરી પોતાનું કામ પતાવ્યું. 2 દિવસ પછી પરિમલ ઘેર પહોંચ્યો. પરિમલને જોઈને સોનલ સમજી ગઈ કે એ મૂડમાં નથી. પરિમલ, શું થયું? ખૂબ થાકેલા લાગો છો? હા, થાકી ગયો છું. આરામ કરવા માંગુ છું, કહીને પરિમલ બેડરૂમમાં જઈને સૂઈ ગયો. સવારે પણ સોનલે વાત કરવાની ખૂબ કોશિશ કરી, પણ પરિમલે એની કોઈ વાતનો જવાબ ના આપ્યો. સોનલ મનમાં ને મનમાં મૂંઝાતી રહી. વિચારતી રહી કે એવું તો શું થયું હશે કે પરિમલને મારા સાથે વાત કરવાનું પણ મંજૂર નથી. અહીંથી ગયા ત્યારે તો બરાબર હતા. કઈ વાત કરે તો મને ખબર પડે. સોનલે થયું પૂછું તો પણ કોને પૂછું. આમ જ 4-5 દિવસ વીતી ગયા. સોનલ એકદમ અકળાઈ ગઈ. એક રાતે એને પરિમલને કહ્યું, પરિમલ, તું કેમ મારા સાથે આવી રીતે વર્તે છે? મારો શું વાંક છે
મને કંઈક તો ખબર પડે ને, આજે તને જવાબ આપવો જ પડશે, થોડા ઊંચા અવાજે સોનલ બોલી. પરિમલે ગુસ્સા અને નફરતથી સોનલ સામે જોયું અને પૂછ્યું, ડોક્ટર ઉષા શાહને તું ઓળખે છે? અચાનક આ સવાલ અને ડોક્ટર ઉષાનું નામ સાંભળીને સોનલ ખૂબ ડરી ગઈ. એના હાથ પગ ધ્રુજવા લાગ્યા, જીભ સિવાઈ ગઈ. જવાબ આપ સોનલ, પરિમલે રાડ પાડી. હા, મારા ઈલાજ માટે, પણ તત તું કેમ પૂછે છે? સોનલ ગભરાઈને પૂછ્યું. તમે લોકો શું સમજતા હતા કે અમને ખબર નહીં પડે? પાપ તો છાપરે ચડીને ભોકાય છે. પરિમલ ગુસ્સાથી ભરાડ્યો. પરિમલ, પ્લીઝ મારી વાત સાંભળો, મારો કોઈ વાંક નથી. લગ્ન પહેલા હું તને બધું જણાવવા માંગતી હતી, પણ મમ્મી, સોનલ સમજાવવાની કોશિશ કરી, પણ પરિમલ કંઈ સાંભળવા જ નહોતો માંગતો. બસ સોનલ, તમે લોકોએ દગો કર્યો છે, અમારા સાથે વિશ્વાસઘાત કર્યો છે. પરિમલ, મારો વિશ્વાસ કર. સોનલ રડતા રડતા બોલી. તને શરમ નથી આવતી? હજુ મને વિશ્વાસ કરવાનું કહે છે? અને જોરથી દરવાજો બંધ કરીને પરિમલ રૂમના બહાર જતો રહી. સોનલ રડી રડીને બેહાલ થઈ ગઈ. હવે શું થશે એ ફિકરમાં એ આખી રાત રડતી અને જાગતી પડી રહી. સવારે એની હાલત જોઈને એના સાસુએ પૂછ્યું, શું થયું સોનલ, તબિયત બરાબર નથી? મમ્મી, હું મારા મમ્મીને ત્યાં જાઉં? સોનલે પૂછ્યું. હા બેટા, જરૂર જા. પરિમલ સાથે નીકળી જા, એ તને મૂકતો જશે. એમને થયું સોનલને એના ઘરની યાદ આવતી હશે, એટલે તરત જ હા પાડી દીધી. મને થોડું થાય છે, તું તારી રીતે ચાલી જશે, કહીને પરિમલ નીકળી ગયો. સોનલના સાસુ સસરા જેઠ જેઠાણીને લાગ્યું કે જરૂર કંઈક ગડબડ છે, પણ પતિ પત્નીને કોઈ વાત હશે માનીને કંઈ પૂછ્યું નહીં. મમ્મીને ત્યાં પહોંચીને સોનલ મમ્મીને વળગીને રડવા લાગી. અચાનક આમ આવીને રડતી સોનલને જોઈને એના મમ્મીને ધ્રાસકો પડ્યો. શું થયું બેટા? કોઈએ કંઈ કહ્યું તું? શાંત થા અને વાત કર. જયાબેને સોનલને પાણી આપતા બોલ્યા. સોનલ રડતી રડતી પોતાના ઘેર આવી. જયાબેને પાણી આપતા એના શાંત થવા કહ્યું, મમ્મી, તું કહેતી હતી ને કે એ લોકોને ખબર નહીં પડે. કોણ કહેશે? પણ પરિમલને ખબર પડી ગઈ છે. મને તારી વાત માનવી જ નહોતી જોઈતી. રડતા રડતા સોનલ વાત કરી. કેવી રીતે બેટા? જયાબેન પણ ગભરાઈને બોલી. એ મને કંઈ ખબર નથી, સોનલ બોલી અને પરિમલના વર્તન અને જે વાત કરી હતી એ વિશે જયાબેનને કહ્યું. સાંભળીને જયાબેન પણ હતપ્રત થઈ ગયા. મમ્મી, હું કહેતી રહી, પણ મારી વાત તમે લોકોએ ના માની. બેટા, પરિમલ તને ઘર છોડી જવાનું કહ્યું? ના, એને નથી કહ્યું, પણ હું એના કહેવાથી રાહ જોઉં છું. હું શું મોઢું લઈને ત્યાં રહું? મમ્મી, તમારી ખોટી જીદના લીધે મારી જિંદગી બરબાદ થઈ ગઈ. આના કરતા હું કુંવારી છું, ખોટી હતી. સોનલ ફરિયાદ કરી. બેટા, જો એમ હિંમત ના હાર, આપણે એમને સમજાવીશું. પરિમલે તારા સાથે કોઈ લડાઈ ઝઘડો નથી કર્યો કે ઘર છોડવાનું નથી કીધું, એટલે મને તો આશા છે. મમ્મી, હવે તું શું કરવા માંગે છે? મને તારી કોઈ વાતનો હવે વિશ્વાસ નથી. હવે બસ કર પ્લીઝ. અને ગુસ્સામાં સોનલ પોતાના રૂમમાં ચાલી ગઈ. આમ જ થોડા દિવસ વીતી ગયા. ન પરિમલનો કોઈ ફોન આવ્યો કે ન સોનલની પરિમલને ફોન કરવાની હિંમત થઈ. એ દિવસે રાત્રે પરિમલના મમ્મીએ પૂછ્યું, બેટા, સોનલ ક્યારે આવે છે? પરિમલ, હું નથી જાણતો. માલાબેન, શું થયું છે? પરિમલ, કોઈ ઝઘડો થયો છે? મને તો વાત કર, હું જોઉં છું તું ઘણા દિવસથી મૂંઝાયેલો લાગે છે. પરિમલના માથે હાથ ફેરવતા માલાબેને પૂછ્યું. મમ્મીના હેત ભર્યા સ્પર્શ અને શબ્દોથી પરિમલની વેદના શબ્દો બનીને વહી નીકળી. સાંભળીને માલાબેનને ખૂબ આઘાત લાગ્યો.
ઘરના સભ્યોએ મળીને હવે શું કરવું એ વિશે ચર્ચા કરી. સોનલ અને વેવાઈ માટે એ લોકોનું મન પણ ખાટું થઈ ગયું. દુનિયામાં આવા પણ માણસો હોય, બીજાની લાગણી વિશે વિચાર જ નહીં કરવાનો. અંતે પરિમલના પપ્પાએ પૂછ્યું, પરિમલ, તારો શું વિચાર છે? અમે તારા સાથે છીએ બેટા. તું જે કહેશે તે કરવા માંગશે તે અમને મંજૂર છે. પપ્પા, મેં કંઈ વિચાર્યું નથી, મારું મગજ કામ કરતું નથી. જો બેટા, હું માનું છું કે એ લોકોએ આપણા સાથે ખૂબ ખોટું કર્યું છે, પણ દીકરીના ભવિષ્ય માટે એ લોકો સ્વાર્થી બની ગયા હશે. તમારા બંનેની જિંદગીનો સવાલ છે, માટે જે પણ નિર્ણય કરે વિચારીને કરજે. આ બાજુ સોનલ ગુમસુમ એના રૂમમાં પડી રહેતી. એને જોઈને જયાબેનનો જીવ ખૂબ બળતો, પોતાની ભૂલનો અહેસાસ પળે પળ થતો રહેતો. સોનલના ભાઈ ભાભી પણ એને ખૂબ સમજાવતા, ખુશ રાખવાની કોશિશ કરતા, પણ સોનલ જાણે એક કોચલામાં પુરાઈ ગયેલી. એક દિવસ જયાબેને પૂછ્યું, સોનલ બેટા, તું ક્યાં સુધી આમ રહેશે? હવે શું કરીએ? કંઈક તો બોલ, તેમજ કહો હું શું કરું? તમે કીધું એમ અમનને મેં સચ્ચાઈ જણાવી દીધી તો એણે મારો સાથ છોડી દીધો. તમે કહ્યું એમ પરિમલથી સચ્ચાઈ છુપાવી, હવે પરિમલ પણ મને છોડી દેશે. કાશ મેં તમારી વાત ના માની હોત તો આજે ભલે હું કુંવારી હોત, પણ આટલી તકલીફમાં તો ના જ હોત. જયાબેનને થયું સોનલની વાત બરાબર છે, હવે એ મારી કોઈ વાત નહીં સાંભળે. એમણે દીકરા અમન તથા વહુ અવની સાથે વાત કરવાનું નક્કી કર્યું. રાત્રે જયાબેન અમર અને અવનીને પોતાના રૂમમાં બોલાવ્યા. અમર, મારાથી ભૂલ તો થઈ ગઈ છે, ભગવાને ન્યાય પણ કર્યો છે. મારા કારણે આજે સોનલ અને પરિવન સાથે બંને પરિવાર દુઃખી છે. આવું ક્યાં સુધી ચાલશે? તને કંઈ સૂચતું હોય તો કહે બેટા, કે હવે શું કરીએ? જયાબેને ખૂબ દુઃખી થઈને અમરને કહ્યું, મમ્મી, મને લાગે છે આ સમસ્યાના સમાધાન માટે આપણે જ પહેલ કરવી પડશે. આપણે એમ કરીએ, હું અને અવની પરિમલને ત્યાં જઈએ, એ લોકો સાથે વાતચીત કરીએ, સમજાવવાની કોશિશ કરીએ. ખબર તો પડે એ લોકોના મનમાં શું છે, એ લોકો શું કરવા માગે છે. તમે શું કહો છો? અમરે પોતાનો વિચાર રજૂ કર્યો. બરાબર છે બેટા, હું પણ તમારા સાથે આવીશ, મારા ગુનાની માફી માંગીશ. ગળગળા સાદે જયાબેન બોલ્યા, ભલે મમ્મી, કાલે જઈએ. ત્યારે બાદ અમરે પરિમલને ફોન કરીને જણાવ્યું કે અમે તમારે ત્યાં આવીએ છીએ. પરિમલે ફક્ત ઓકે કહીને ફોન મૂકી દીધો. પરિમલ ફક્ત ઓકે કહીને ફોન મૂક્યો. રાત્રે એ લોકો પરિમલને ત્યાં ગયા. જયાબેને જો વાત શરૂઆત કરી, માલાબેન, હું સ્વીકારું છું, અમારાથી બલકે મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરી દો. આમાં સોનલનો કોઈ દોષ નથી. જયાબેને આ ભૂલ નહીં, ગુનો છે. મારા દીકરાની ખુશી છીનવવાનો તમને કોઈ હક નથી. અને સોનલે તો આજના જનરેશનની છે, એને વિચાર ના આવ્યો કે આમ ના કરવું જોઈએ. માલાબેને આક્રોશ ઠાલવ્યો. પછી તો ખૂબ આક્ષેપ પ્રતિ આક્ષેપ થયા. જયાબેનને સમજાવવાની કોશિશ કરી કે સોનલને મેં જાન આપી દેવાની ધમકી આપેલી, એટલે એણે વાત છુપાવવાની. આમાં એનો કશો જ વાંક નથી. મને બાળકની ખુશી નહીં મળે એનું દુઃખ તો છે, પણ તમને લોકોને ખબર હોવા છતાં વાત છુપાવીને અમારા સાથે ચીટિંગ કર્યું એનું વધારે દુઃખ છે. સોનલે મને પહેલા કહ્યું હોત તો કદાચ એની પ્રામાણિકતાના લીધે હું લગ્ન માટે હા પણ કહે. પરિમલે પહેલી વાર પોતાની વાત રજૂ કરી. હવે પરિમલના પપ્પાએ કહ્યું, જો વેવાય, એવા ઘણા યુગ હોય છે જે મા બાપ નથી બની શકતા. ક્યારેક છોકરી તો ક્યારેક છોકરાની સમસ્યા હોય છે, પણ એ લગ્ન પછી ખબર પડે છે. એ વખતે ઈશ્વરની મરજી સમજીને
મનને મનાવી શકાય છે, પણ આ તો તમારી બધી વાત સાચી. અમને બધાને માફ કરો અને મારી સોનલને અપનાવી લો. વેવાય જયાબેને કરકરિયા, જ્યારે જયાબેન તમારે સમય આપવો પડશે, પછી તો મારા દીકરાનો જે નિર્ણય હશે અમે એ મુજબ જ કરીશું. માલાબેન આખરી નિર્ણય સંભળાવ્યો. ભલે, અમે તમારા જવાબની રાહ જોશું, અમરે કહ્યું અને એ લોકો નીકળી ગયા. જયાબેને રોજ સોનલ માટે પ્રાર્થના કરતા રહ્યા. આ વાતને પણ ઘણા દિવસ થઈ ગયા. પરિમલે એક પણ ફોન નહોતો કર્યો. આખરે સોનલથી ના રહેવાયું. એણે પરિમલને ફોન કર્યો. રિંગ વાગતી રહી. સોનલને થયું એ ફોન નહીં ઉઠાવે. એણે ફરી એકવાર ફોન લગાવ્યો. આ વખતે પરિમલે ફોન ઉઠાવ્યો. સોનલ ઉતાવળે બોલી, હેલો પરિમલ. હા બોલ. પરિમલનો સપાટ અવાજ સંભળાયો. પરિમલ, થેન્ક્સ તે ફોન ઉપાડ્યો. હું સમજુ છું તને મારા પર ઘણો ગુસ્સો હશે. મને માફ કર પરિમલ. હું કોઈ સફાઈ નહીં આપું. તારો જે નિર્ણય હશે એ મને મંજૂર છે. અમે લોકોએ તારી સાથે દગો કર્યો છે. કબૂલ. તું જે સજા આપે એ પણ કબૂલ છે. પણ આજે હું જે કહું છું એ દિલથી કહું છું અને સાચું કહું છું. પરિમલ, હું તને ચાહું છું. સોનલ એકી શ્વાસે બોલી ગઈ. જાણે આજ પછી ક્યારેય એને પરિમલ સાથે વાત કરવાનો મોકો પણ મળશે કે નહીં. સામેથી કોઈ જવાબ ના આવ્યો. પરિમલ, તું સાંભળે છે? હા, સાંભળું છું. બીજું કંઈ? પરિમલે પૂછ્યું. સોનલ કંઈ ના બોલી શકી. પરિમલને ફોનમાં એક ડૂસકું સંભળાયું અને ફોન મુકાઈ ગયો. સોનલ અને એના પરિવારને પૂરી ખાતરી થઈ ગઈ કે હવે પરિમલ સોનલને નહીં અપનાવે. આ બાજુ પરિમલ પણ પોતાની જાતને એકલો મહેસૂસ કરવા લાગ્યો. એને પણ સોનલની યાદ સતાવતી હતી. એને જાણે સોનલની આદત પડી ગયેલી. ફોન પર સોનલની વાત સાંભળ્યા પછી અચાનક એને મહેસૂસ થવા લાગ્યું કે પોતે પણ સોનલને ચાહવા લાગ્યો છે. શાયદ એટલે જ એ કોઈ નિર્ણય નથી લઈ શકતો. સોનલ પર ગુસ્સો આવે છે પણ નફરત નથી કરી શકતો. શું આ પ્યાર હશે? પરિમલે વિચાર્યું. ખૂબ મનોમંથન બાદ એને લાગ્યું જો પોતે સોનલને છોડી દે તો સોનલને તો સજા મળશે, પણ પોતાને પણ સજા નહીં મળે. સોનલને છોડીને બીજા લગ્ન કરે તો પણ સોનલને ભૂલી શકશે અને બીજા લગ્નમાં કંઈ બીજી સમસ્યા નહીં આવે. એની શું ખાતરી? સોનલને અપનાવી લે તો એને જોઈને એ પોતાના સાથે દગો થયો એ વાત ભૂલી શકશે. શું કરવું એ પરિમલ સમજી જ નહોતો શકતો. આખરે એણે વિચાર્યું, મારા નસીબમાં બાળકનું સુખ નહીં હોય તો જ મારા સાથે આમ થયું. જો છૂટાછેડા લઈ લઉં તો ત્યાર પછી મારા અને સોનલ માટે તેમજ અમારા પરિવાર માટે સમાજમાં જાત જાતની વાતો થશે. સોનલના માં આ એક વાતને બાદ કરતા બીજી કોઈ કમી નથી. જો સોનલને અપનાવી લઉં તો બાંધી મુઠ્ઠી રહી જશે. એણે પોતાના ઘરમાં બધાને આ વાત કરી. બધાએ કહ્યું, તારું મન માનતું હોય એમ કર, અમે તારા સાથે છીએ. પરિમલના પપ્પાએ કહ્યું, બેટા તારા નિર્ણય પર ગર્વ છે. જિંદગીમાં ઘણીવાર બાંધછોડ કરવી પડે છે, ત્યારે ફક્ત પોતાનું ના વિચારતા બીજાની લાગણીને પણ માન આપવું એ સજ્જન માણસની ઓળખ છે. પરિમલ ભીની આંખે પપ્પાને ભેટી પડ્યો. પરિમલ બીજા દિવસે સોનલને ફોન કર્યો. સોનલ, સાંજે તને લેવા આવું છું, તૈયાર રહી છે. સોનલના તો 32 કોઠે દીવા થઈ ગયા. હર્ષના આંસુથી આંખ ભરાઈ ગઈ. સોનલ નસીબદાર હતી કે એને પરિમલ જેવો જીવનસાથી મળ્યો, નહીતર સારું પરિણામ ન પણ આવે. મિત્રો, તમારું શું માનવું છે? કોમેન્ટ બોક્સમાં તમારો પ્રતિભાવ જરૂરથી આપજો અને પસંદ આવ્યું હોય તો લાઈક કરી દેજો અને શેર કરી દેજો તમારા અંગત મિત્રોને, અને ખાસ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો એટલે તમને નવી નવી વાર્તાઓ સાંભળવા મળતી રહે.
ધન્યવાદ. ફરી મળીએ એક નવી વાત સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય શ્રી રામ. જય જય બજરંગ બલી.